અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારના રાયપુર દરવાજા પાસે પીપરડી પોળમાં આશરે 400 વર્ષ પુરાણુક્ત મંદિર આવેલું છે. માગશર મહિનામાં અત્યારે અન્નપૂર્ણા માતાનો મહિમા એટલે કે વ્રત શરૂ થયેલ છે, જેથી અન્નપૂર્ણા માતાજીના આ મંદિરમાં માઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. એવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા જગત શુક્લ માતાજીના આશીર્વાદ લેવા મંદિરે પહોંચ્યા. બીજી બાજુ માઈ ભક્ત વ્રજરામભાઈ ભટ્ટ અન્નપૂર્ણા માતાજીના ભજન કીર્તન નિસ્વાર્થ ભાવે કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો પ્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. અત્યારે અન્નપૂર્ણા માતાના મંદિરની અંદર એક દર્શન કરવા માટે કોંગ્રેસના અગ્રણી નેતા તે ગુજરાત લેવલના જગતભાઈ શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે. શું કહેશો જગતભાઈ શુક્લા? આજે અન્નપૂર્ણા માતાનો મહિમાનો વ્રત ચાલે છે, ત્યારે માઈ ભક્તોનો મહેરામણ ઉમટી રહ્યો છે, ત્યારે સૌથી પહેલાં તો હું અહીંયા કોંગ્રેસના નેતા તરીકે નથી આવ્યો. આ વિસ્તારમાં જન્મેલી અને માતાજીનો મહત્વ જન્મ ત્યાંથી જોતો માગશર સુદ 17 દિવસથી પૌરાણિક પરંપરાઓ પ્રમાણે જગતગુરુ શંકરાચાર્યને જે સનાતન ધર્મીઓને જે શીખ આપી હતી એ મુજબ અહીંયા પરંપરાગત રીતે જગતના ધર્મીજોમાં અન્નપૂર્ણા માતાજીનો 21મી મહોત્સવ ચાલી રહ્યો છે. 21મા દિવસે પૂર્ણાવતી થાય ત્યારે લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા જાગૃત જે લોકો હજુ તો કઈ લોકોને ખબર નથી કે અન્નપૂર્ણાનું વ્રત મહોત્સવનું મહત્વ છે. ઘણા બધા લોકોને અન્નપૂર્ણા માતાજીના પ્રાગટ્ય થતાં અન્નપૂર્ણા માતાજી વિશે ખબર જ આ મંદિરના કારણે પડી જેવું કહીશ તો કદાચ વધુ પડતું નહીં કહેવાય. આજે કંઈક લોકો મગનજીએ કીધું એ પ્રમાણે કંઈક લોકોની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસના કારણે ઉત્તરોત્તર દર વર્ષે વધારે અને વધારે સંખ્યામાં લોકો વ્રત કરતા પણ થાય છે અને દર્શન માટે પણ આવે છે. આજે અમારા વિસ્તારના ખાડિયા વિસ્તારના બધા લોકોની માતાજીની એક જ પ્રાર્થના હોય છે કે મા અન્નપૂર્ણા બધાના ભંડાર ભર્યા રાખે અને કોઈને ભૂખો સુવાડે નહીં. એવી પ્રાર્થના સાથે 21 દિવસ લોકો શ્રદ્ધાપૂર્વક ત્યાં વ્રત મહોત્સવ ઉજવે છે અને આખા વિસ્તારમાં જાય એક માહોલ એવો બની જાય છે 21મા દિવસે કે બધા જ લોકો પોતપોતાની રીતે બનતું કંઈ પણ કરી અને આવનારનું સ્વાગત પણ કરે છે અને કોઈને તકલીફ ન પડે એવી રીતે સાંગોપાંગ 21 દિવસની સંપૂર્ણ વ્રત મહોત્સવનું ઉજવણી કરે. અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં રાયપુર દરવાજાની અંદર પીપળીની કોર આવેલી છે. પીપળીની કોરની અંદર અન્નપૂર્ણા માતાના વ્રતનો મહિમા ચાલે છે અને અન્નપૂર્ણા માતાનું મંદિરની મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે. ત્યારે અમારા એવા માઈ ભક્ત જોડાઈ ગયા છે આપણી સાથે. તમારું નામ શું છે અને આ માતાજીનો પ્રાગટ્ય કેવી રીતના થયો હતો અને માતાજીનો ઇતિહાસ શું છે? મંદિરનો ઇતિહાસ ના હોય પણ મંદિરનો ઇતિહાસ હોય પણ માતાજીનો ઇતિહાસ ના હોય અને કેવી રીતે પ્રાગટ્ય સ્થાન થયું? અને તમારું નામ શું છે અને કેટલા સમયથી તમે સેવા આપી રહ્યા છો? મારું નામ રજેશ ભટ્ટ છે અને આ માતાજીના મંદિર વિશે કહીએ તો અત્યારે જે આપણે જે જગ્યા હું બેઠો છું એ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. આજથી લગભગ 6 વર્ષ પહેલાં અહીં કૂવો હતો. કૂવાની અંદર પાણીના તળ નીચે ગયા હતા એટલે પાણી શોધવા માટે ઊંડો જ્યારે કૂવો ખોદવા ગયા ત્યારે આ મૂર્તિ અંદર કૂવામાંથી પ્રાપ્ત થયેલી. એ વખતે કોરના રહીશોએ આ જ જગ્યા ઉપર તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી અને એ પ્રતિષ્ઠા થઈ ત્યારે એમ કહેવાય છે કે આખી કોરની અંદર કંકુના પગલાં દરેકના જરૂર પડ્યા હતા. ત્યારથી આ મૂર્તિની અહીં ગાડી પૂજા થતી આવી અને આ 21 દિવસનું વ્રત છેલ્લા 40 વર્ષથી અહીં ઉજવાતું આવ્યું બરાબર. અને હું પણ અહીં ગાડી છેલ્લા 40 થી 46 વર્ષથી માતાજીની ભક્તિ કરું છું નિસ્વાર્થ સેવા. ના, ગુજરાતની અંદર તો પહેલું નહીં કહી શકાય. એમ તો પહેલું મંદિર તો ગુજરાતની અંદર અન્નપૂર્ણાનું અંબાધામ, એ પછીનું ગણો તો આ જૂનામાં જૂનું મંદિર કહી શકાય. અને અહીં ગાડી 21 દિવસ ભક્તોનો પ્રવાહ સતત અવિરત ચાલુ રહે છે. દરેકની મનોકામના એ પૂર્ણ થાય છે એમ દરેક જણા પોતપોતાની રીતે બાધા પૂરી કરતા હોય. કોઈને મકાનની બાધા હોય તો ચાંદીનું કે
પંચધાતુનું નાનું મકાન લાવી માતાજીને અર્પણ કરે છે. સંતાન માટે હોય ભેડિયા અર્પણ કરે છે. તો મૃત્યુ ન તેને જીવ અહીં અર્પણ કરે છે. કોઈને કોડ થાપણ હોય તો હાથ પર લગાવી અર્પણ કરે છે. એ જ રીતે દરેક જણની જેની મનોકામના પૂર્ણ થાય એ રીતે અહીં આવી અને દરેક પોતાની રીતે માને રીતે કરે છે.